નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને શહેરથી ગામ સુધી સાથે હું જીત ગઢવી. સમાચારની શરૂઆત કરીશું. મહત્વના સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે, જ્યાં કસ્ટમ્સ વિભાગે એરપોર્ટ પરથી સોનું ઝડપ્યું છે. કસ્ટમ્સ વિભાગે ₹65.69 લાખનું સોનું ઝડપી પાડ્યું છે. AIUએ પ્રોફાઇલિંગના આધારે મુસાફરને અટકાવ્યો હતો, જેથાથી દોહા અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. શરીરમાં સોનાની પેસ્ટ તેને છુપાવી હતી. 467.9 ગ્રામની સોનાની પેસ્ટ મળી આવી છે. 422.83 ગ્રામનો સોનાનો બાર બનાવાયો હતો. 24 કેરેટ સોનું હાલ જપ્ત કરાયું છે. કસ્ટમ્સ એક્ટ હેઠળ મુસાફરની ધરપકડ પણ કરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તો હવે નજર કરીશું અન્ય સમાચાર પર. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય છે, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. તારીખ 11 ઓગસ્ટ પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 19.65 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતા 9% વધુ છે. સૌરાષ્ટ્રમાં 13% ઓછો વરસાદ પણ નોંધાયો છે. कर सकते हैं कि अगले 7 दिन में सौराष्ट्र कच्छ में छिटपुट से कुछ स्थानों पर और गुजरात रीजन में कुछ स्थानों से लेकर कई स्थानों पर बारिश हो सकती है. इसमें जो लो प्रेशर एरिया है उसके प्रभाव से हम दिवस 3 यानी कि 11 अगस्त को हैवी रेन भी एक्सपेक्ट कर रहे हैं, आइसोलेटेड हैवी, जिसमें कि जो हमारे डिस्ट्रिक्ट्स हैं पंचमहल, दाहोद, छोटाउदेपुर और अरावली, महिसागर, इन जो डिस्ट्रिक्ट हैं इनमें आइसोलेटेड छिटपुट स्थानों पे भारी वर्षा हो. અમદાવાદમાં બનેલી બળાત્કારની ઘટના મામલે શાહનવાઝ શેખે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે અમદાવાદમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને વડાપ્રધાનનું જોડાણ હોવા છતાં આવી ગંભીર ઘટના નિંદનીય છે. અમદાવાદમાંથી મુખ્યમંત્રી હોય, અમદાવાદમાંથી દેશના ગૃહમંત્રી હોય અને આમ કહેવા કે અમદાવાદના જ ને ગુજરાતના વડાપ્રધાન હોય, આ સ્થિતિમાં આવું બલાત્કારનું કૃત્ય થાય, આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. આપણે દર વખતે આવું કોઈ ઘટના ઘટે એટલે તપાસ કરીશું, ધરપકડ કરીશું, એટલે ફાંસીની સજા થવી જોઈએ. ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલે અને આવા નરાધમોને તરત જ ફાંસી આપવી જોઈએ. અરવલ્લીમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2023માં બનેલા કેસમાં આરોપી જયંતિ પરમારને કોર્ટે દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હોવાનો કેસ નોંધાયો હતો. પોક્સો કોર્ટે આરોપીને ₹70,000નો દંડ પણ ફટકાર્યો છે. સાથે જ પીડિત બાળકીના પરિવારને ₹5 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. ચુકાદા બાદ કેસમાં પરિવારને ન્યાય મળ્યો છે. પુરાવાઓ, મૌખિક જુબાનીઓ વગેરેના આધારે નામદાર કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવવામાં આવેલો અને મર્ડર તેમજ પોક્સોના કેસમાં તેને આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કરેલો. નામદાર કોર્ટે સાથે સાથે કમ્પેન્સેશન 5 લાખનો ભોગ બનનારના વાલી વારસોને ચૂકવવાનો હુકમ કરેલો, તેમજ આરોપીને ₹70,000 જુદી જુદી કલમો હેઠળ દંડ અને આજીવન કેદની સજા ફરમાવતો હુકમ. આણંદના ખંભાતમાં પરિણીતાએ ભાજપ યુવા મોરચાના સભ્ય સહિત 3 શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફોટો તેમજ વિડીયો દ્વારા બ્લેકમેલ કરી શોષણ કર્યાનો પીડિતાએ આક્ષેપ કર્યો છે. પોલીસ તપાસની ગતિ સામે પણ અનેક સવાલો આવ્યા છે. લેડીઝ કોન્સ્ટેબલની હાજરી વિના 9 કલાક પૂછપરછ કરાઈ હોવાના આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે. પીડિતાએ પોલીસ કામગીરી સામે સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી છે. હજીની હકીકત એ છે કે મને 3જી તારીખે મારી વાઈફે ડરેલી હોવાથી મેં રડતી હોવાથી મેં પૂછેલ કે તારી સાથે કંઈ થયેલ છે, તો એને મને જણાવેલ કે જે મારી સાથે પ્રેમ સંબંધ હતો પહેલાં બીજેપી રાવજીભાઈ ચૌહાણ સાથે, તે મને અત્યારે બ્લેકમેલ કરે છે. વિડીયો બતાવી બ્લેકમેલ કરી મારી સાથે દુષ્કર્મ આચરે છે અને એના મિત્ર બી સાથે એને દુષ્કર્મ. અમદાવાદમાં રેલવે મુસાફરોની સુરક્ષા અને ગુનાખોરીને લઈને બેઠક યોજાઈ હતી. ડીજીપી KLN રાવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં રેલવે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. મુસાફરો સાથે થતી ચોરી અને લૂંટની ઘટનાઓ અટકાવવા પેટ્રોલિંગ વધારવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં
FIR પ્રક્રિયાને પણ સમીક્ષા કરવામાં આવી હતી. રેલવે સ્ટેશનો અને આસપાસના વિસ્તારોમાં CCTV સર્વેલન્સ વધુ મજબૂત બનાવવા અધિકારીઓને નિર્દેશ અપાયા હતા. ઉપરાંત રેલવે માર્ગે થતી નશાની હેરાફેરીને રોકવા કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ હતી. ગુનાખોરી સામેની કામગીરીમાં ગાંડિયું અને સુદર્શન જેવા સાધનોનો અસરકારક ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. અમદાવાદમાં આશા વર્કર બહેનોએ વિવિધ માંગણીઓને લઈને જંગી વિરોધ નોંધાવ્યો છે. હજારો આશા વર્કર બહેનો રસ્તા પર ઉતરી ફિક્સ પગાર અને લઘુત્તમ વેતનની માંગ કરી હતી. સાથે જ નિવૃત્તિ સમયે પેન્શન, ડિજિટલ કામગીરી માટે મોબાઈલ આપવા અને ધમકી દબાણની કામગીરી બંધ કરવાની માંગ કરવામાં આવી છે. સરકાર દ્વારા માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આગામી તમામ જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત પણ કરાઈ છે. અમારી માંગ એક જ છે. અમે આશા વર્કર ઇન્સ્ટિટ્યૂટ બેચ પર કામ કરીએ છીએ. ઘણી કેટલીક બહેનો 15 થી 20 વર્ષ એને થવા આવ્યા છે, પણ સરકારી કર્મચારી ઘોષિત નથી કરતા અને ઇન્સ્ટિટ્યૂટના નામ પર અમારું શોષણ કરવામાં આવે છે. ડિજિટલનો જમાનો છે, સોશિયલ મીડિયા છે. એ હિસાબે જો તમને કામ જોઈતું છે તો એના માટે કામ કરવા માટે મોબાઈલ. આશા અને ફેસિલિટર બહેનો 20 જિલ્લામાંથી અમારી કેટલાય સમયની પડતર માગણીઓ માટે અહીંયા આજે ભેગા થયા છીએ. કેટલાય સમયથી સરકાર અમારું લઘુત્તમ વેતન આપો, ફિક્સ પગાર કરો, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો, આશા અને ફેસિલિટરને કાયમી કરો, પેન્શન લાગુ કરો, ડિજિટલ કામગીરી માટે સક્ષમ મોબાઈલ આપો, ફેસિલિટર બહેનોને આવવા જવાનું ભાડું ભથ્થું જ. આજે અમે દરેક જિલ્લામાંથી આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનો આજે સરકાર અમારું જે શોષણ કરી રહી છે. અમને 5 વર્ષથી ડ્રેસ આપ્યા નથી અને જે ઓનલાઈન કામગીરી કરાવે છે તો ઓનલાઈન કામગીરી માટે અમને મોબાઈલ પણ આપ્યો નથી. તો સરકારને મોબાઈલ આપવો પડે. અને જે સરકારે માતા મરણ અને બાળ મરણનો જે ઘટાડો કર્યો છે તો આશા વર્કર બહેનો આવ્યા પછી તો બાળ મરણ અને માતા મરણ. અમારી ઘણી બધી પડતર માંગણીઓ છે જેના ઘણા વર્ષથી અમારી ચાલુ છે. એ સરકાર કાંઈ સાંભળતી નથી. અમને સરકાર એવું ઈચ્છે છે કે ડિજિટલ આખી આપણું કરવું છે. ડિજિટલ કામગીરી ત્યારે થાય કે જ્યારે અમને મોબાઈલ આપે. અત્યારે અમારા મોબાઈલમાં કોઈ એપ્લિકેશનમાં કામ થતા નથી. લઘુત્તમ વેતન અમારું કરતા નથી. માનદ વેતન સામ નજીવી રકમ. દાહોદના જાલોદ રોડ પર યુવકનું અપહરણ થયા હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા 5 થી 6 શખ્સોએ યુવકનું અપહરણ કરી તેને ઢોરમાર માર્યો હતો. તેમજ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાના પણ આક્ષેપો કરાયા છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે પોતાના તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા છે. ચંદવાડાના સમથિંગ 4 થી 5 માણસો અમારી પાસે આવ્યા, જેમનું નામ છે હરીશભાઈ બાબુભાઈ ગારી, પપ્પુભાઈ અમરાભાઈ ગારી, સતીશભાઈ રમણભાઈ ગારી, વિનોદભાઈ લાલાભાઈ ગારી, લખાભાઈ ગારી, મનોજ દેવચંદભાઈ, ભૂપેશભાઈ બાબુભાઈ ગારી. એ લોકોએ મને ત્યાં ઊભો રાખી અને મને મારું બેગ છીન્યું પહેલાં. પછી મને આ લોકોએ બાઇક પર બેસાડ્યો. ત્યારથી મને આ લોકો બેસાડીને જે સતી તોરલ છે બાયપાસ પર ત્યાં મને ખુલ્લા મેદાનમાં આ લોકો લઈ ગયા અને ત્યાં મને આ લોકોએ ગેબી માર મારી, માથામાં પણ વાગ્યું છે. ધ્રાંગધ્રા તાલુકાના ગામમાં વરુના આટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. જંગલ વિસ્તારમાંથી વાડી વિસ્તારમાં આવી ચડેલા વરુના કારણે રાત્રિના સમયે ખેતરોમાં કામ કરતા મજૂરોની સુરક્ષા સામે પણ જોખમ ઊભું થયું છે. થળા ગામે 2 દિવસ પહેલા વાડીમાં કામ કરતી મહિલા પર વરુએ હુમલો કર્યો હોવાનો બનાવ પણ સામે આવ્યો છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી વરુને પકડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે. ભરૂચ જિલ્લામાં ઓવેલ GIDCની કંપનીઓના પાપે પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે. જોઈએ ખાસ અહેવાલ. ભરૂચની GIDCમાં પ્રદૂષણનું કહેર. પર્યાવરણ અને જન આરોગ્ય સામે ખતરો. સાયખા GIDCમાં CETP લાઇનમાં ભંગાણ થયું. કેમિકલયુક્ત પાણી જાહેરમાં વહેતું હોવાનો આક્ષેપ. પ્રદૂષિત પાણી ખેતરો અને જળાશયોમાં ભળ્યાનો આક્ષેપ. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ અને સાયખા તેમજ વિલાયતમાં આવેલી કેટલીક કંપનીઓના પાપે જળ પ્રદૂષણથી પર્યાવરણ સહિત જન આરોગ્યને ખતરો છે. વાયુ, ઘન અને જળ પ્રદૂષણ વધુ હોવાના કારણે પર્યાવરણ ઉપર વિપરીત અસર જોવા મળી. છેલ્લા ઘણા સમયથી સાયખા GIDCની CETP લાઇનમાં અનેક જગ્યાએ ભંગાણ જોવા મળ્યું.
પર્યાવરણ પ્રેમી અને સામાજિક આગેવાનોની અનેક રજૂઆતો છતાં પણ કોઈ નિરાકરણ નહીં. ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં દિવસે ને દિવસે વધતા જતા વાયુ, ઘન અને જળ પ્રદૂષણને લઈને પર્યાવરણ ઉપર વિપરીત અસર જોવા મળી છે. ગુજરાત રાજ્યમાં ભરૂચ જિલ્લો એ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ કરી રહ્યો છે. ભરૂચ જિલ્લાની અંદર એશિયાની સૌથી મોટી જીઆઈડીસીઓ જેમ કે અંકલેશ્વર જીઆઈડીસી, દહેજ જીઆઈડીસી, વિલાયત જીઆઈડીસી, સાયખા જીઆઈડીસી, પાનોલી જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી જેવી 20 જીઆઈડીસીઓ આવેલી છે. પણ સૌથી મોટો જે પ્રશ્ન છે કે આ જીઆઈડીસીઓ રોજગારની સાથે સાથે પ્રદૂષણ પણ આપી રહી છે. ભરૂચ જિલ્લાની અંદર હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ચોમાસાની સિઝનની અંદર જે ફોગી વાતાવરણ હોય છે એનો ઉપયોગ કરીને કંપનીઓ પોતાના જે ચીમનીઓ હોય છે એમાંથી ધુમાડા છોડી દેતી હોય છે રાતના સમયે. જે એમનું કેમિકલયુક્ત પાણી હોય છે, જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે વરસાદની સિઝનની અંદર જે પાણીની કાંસો હોય છે એની અંદર કેમિકલયુક્ત પાણી છોડી દે છે. ભરૂચ શહેરની અંદરથી માં નર્મદા પણ વહે છે, તો નર્મદા નદીની અંદર પણ આ બધું પ્રદૂષિત પાણી આ લોકો છોડતા હોય છે. જાહેરમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીને લઈને જન આરોગ્યને ખતરો ઊભો થવા પામ્યો છે. સાથે સાથે આ પ્રદૂષિત પાણી ખાડીઓ સહિત આજુબાજુમાં આવેલા ખેતરો અને અન્ય જળાશયોના પાણી સાથે ભળી જવાના કારણે પશુઓ તે પાણી પીવે છે અને જેના કારણે પશુઓના મોત નીપજ્યા છે. પ્રદૂષણના કારણે જળચર જીવોના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થાય છે અને જીઆઈડીસી વિસ્તારમાં કામ કરતા કામદારોને શ્વાસની બીમારી સહિત ચામડીના રોગોની બીમારીનો ભોગ બનવું પડે છે. ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ અને સાયખા તેમજ વિલાયત જીઆઈડીસીમાં ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે. આ કંપનીના અંદર કેટલાક કેમિકલ માફિયાઓ, કેટલાક બેજવાબદાર કંપનીના અધિકારીઓ પોતાને નફાની વૃદ્ધિ વધારવા માટે પર્યાવરણ સાથે રમત રમી રહ્યા છે, જેના અંદર કંપનીઓ દ્વારા કેટલીક વાર વાયુ પ્રદૂષણ કરવામાં આવે છે, કેટલીક વાર પોતાનું કેમિકલ નજદીકી ખાડીઓમાં છોડવામાં આવે છે અને ત્યાં કામ કરતા જે મજદૂર વર્ગ છે તેમના સાથે પણ કાયદા વિરુદ્ધનું અને બળજબરીપૂર્વક તેમના પાસે કામ કરવામાં આવે છે. સાયકા જીઆઈડીસીમાં છેલ્લા કેટલાક સમયથી સીઈટીપી લાઇનમાં ભંગાણના આડે જોવા મળી રહી છે, જેના કારણે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત તેમજ રાસાયણિક પ્રદૂષિત પાણી ખૂબ જ મોટા પ્રમાણમાં ગમે ત્યાં ફેલાઈ રહ્યું છે અને સાથે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં તેમજ વરસાદી કાસમાં ખૂબ જ મોટી માત્રામાં એકત્ર પણ થઈ રહ્યું છે અને વહેતું થયું છે અને જેના કારણે ક્યાંક જીઆઈડીસીમાં કામ કરતા કામદારો અને સ્થાનિક લોકોની આંખોમાં બળતરા, શ્વાસ તેમજ ચામડીના રોગોનો ભોગ બનવાનો વારો આવ્યો. પર્યાવરણ પ્રેમી અને જાગૃત લોકો દ્વારા અનેક કંપનીઓની ફરિયાદો અંગે જીપીસીબીને પણ જાણ કરવામાં આવી છે તેમજ જીઆઈડીસીના અન્ય સંબંધિત અધિકારીઓને પણ જાણ કરવામાં આવી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ બાબતે કેવા પગલાં લેવાય છે. જો કે સંબંધિત અધિકારીઓને જાણ કરવા છતાં પણ કેટલાક સમયથી પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લો એ ઔદ્યોગિક જિલ્લો માનવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં 4 જીઆઈડીસી આવેલી છે: અંકલેશ્વર, ઝઘડિયા, દહેજ, સાયખા, વિલાયત અને પાનોલી. જીઆઈડીસી વિસ્તારમાં ઘણા સમયથી પ્રદૂષણે વ્યાપક ફેલાવો થયો છે, જેને લઈને હું વિડીયો જર્નાલિસ્ટને કહીશ, અહીંયા જે પ્રમાણે ગટરમાં પ્રવાહી કેમિકલ પાણી વહી રહ્યું છે એ બતાવે, જેને લઈને ભૂગર્ભ જળ બગડી રહ્યા છે. ખૂબ મોટા પ્રમાણમાં ગટર થ્રુ, વરસાદી કાંસ થ્રુ આ જ પ્રવાહી કલરવાળું કેમિકલયુક્ત પ્રવાહી આગળ ખેતરોમાં જઈને મળે છે. ખેતરોમાં જઈને મોટી વરસાદી કાંસમાં એકત્ર થાય છે અને મોટા પ્રમાણમાં ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે. એથી આગળ બીજા દ્રશ્યો હું વિશેષ બતાવીશ કે ખૂબ મોટા પ્રમાણમાં ખેતર ભરાઈ ચૂક્યું છે, ખાલી પ્લોટ છે, સંપૂર્ણ કેમિકલ પાણીથી ભરાઈ ચૂક્યો છે, એકદમ કાળું પાણી છે. બીજું કે શહેરની સામે જ આગળ આપ જોઈ શકો છો જે ફર્નિશમાંથી કાળા ધુમાડા નીકળી રહ્યા છે, ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડા નીકળી રહ્યા છે. જીઆઈડીસી વિસ્તારમાં ભરૂચ જિલ્લાની કોઈ પણ જીઆઈડીસી લઈ લો, ચાહે અંકલેશ્વર લઈ લો, પાનોલી લઈ લો, ઝઘડિયા લઈ લો, દહેજ લઈ લો, સાયખા લઈ લો, કોઈ પણ જીઆઈડીસીમાં જાઓ, જ્યાં જુઓ ત્યાં પ્રદૂષણ ફેલાતું જોવા મળ્યું છે, જેને લઈને ખેડૂતોની અનેક ફરિયાદો સામે આવી છે. જીપીસીબીને અનેક ફરિયાદો કરવામાં આવી છે. જીપીસીબી દ્વારા કામ કરવામાં આવે છે, પરંતુ માત્ર ને માત્ર તે કામ કાગળ ઉપર મર્યાદિત રહી જતું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. હાલ તો આપણે સાયખા જીઆઈડીસીમાં જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છે, ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી કરે તેવા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. હાલમાં જે પ્રમાણે ગટરમાં વરસાદી કાંસમાં જે પ્રવાહી જઈ રહ્યું છે, જે પાણી જઈ રહ્યું છે, એકદમ કલરફુલ છે, કેમિકલ યુક્ત છે. જો આ પાણીનો અહીંથી
ફેલાવો દૂર કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ભૂગર્ભમાં મળશે આ પાણી, અને ભૂગર્ભમાં મળવાથી અહીંની ખેતીને નુકસાન થાય એવું છે. ખેડૂતોની અનેક ફરિયાદો હોવા છતાં પણ અહીંનું તંત્ર જાગતું નથી અને કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. આવનાર સમયમાં વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લઈને આની પર કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જીતુ રાણા, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. ખેડાના મહેમદાવાદ તાલુકાના ઘોડાસર ગામમાં ફેક્ટરીઓ સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કંપનીઓ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. આ ઉપરાંત કંપનીઓ દ્વારા વેરો ન ભરાતા ગામને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અમારા બધા વિસ્તારોમાં લગભગ ચાલુ થઈ ગયું પાણી. મારા બોરમાં એવું જ આવે છે પાણી. શરૂઆત કરીએ ચાલુ કરીએ એટલે તરત થોડુંક એવું પાણી નીકળે છે, પછી સારું નીકળે છે. ગામમાં કેટલા? ગામમાં તો બધા બહુ બોરે છે. તમારા વિસ્તારમાં કેટલી કંપની? અમારે વિસ્તારમાં તો 10-11 કંપનીઓ. તો હવે પોલ્યુશન બોર્ડ કેટલો સમય આવે છે, કેવી રીતના એના નોર્મ્સ ફોલો થાય છે, અમને કોઈને ખબર નથી. અને હવે તો સમસ્યા એવી થવા માંડી છે કે કૂવામાંથી પણ કલરફુલ પાણી આવવા માંડ્યું છે. મોદી સાહેબે કલરફુલ નોટો બનાવી, અમારે કલરફુલ પાણી નથી જોઈતું. પાણી અમારે શુદ્ધ અને સાત્વિક જોઈએ છે. ફેક્ટરીઓમાં પ્રદૂષણ થાય છે અને પાણી જમીનમાં ઉતારાય છે. ઘણા ચારેક બોરમાં તો કાળું પાણી આવી ગયું છે કેમિકલ, અને હવામાં પણ પ્રદૂષણ છોડે છે. અને 1 કરોડથી ઉપર વેરો ભરતા નથી. એટલા માટે અહીંયા પંચાયતમાં પણ ઘોડાસર વિસ્તાર આજુબાજુ વિસ્તારની ફેક્ટરીઓ દ્વારા થતું જમીનમાં દૂષિત પાણી છોડવામાં આવે છે. એના લીધે જમીનમાં પ્રોબ્લેમ થાય, હવામાં દૂષિત હવા ઝેરી ગેસ છોડવામાં આવે એટલે તકલીફ પડે છે આજુ વિસ્તારમાં. પ્લસ વેરો ન ભરવાનો, જે ટેક્સ વાળા જે વેરો આવે છે એ વેરો ન ભરવા બદલ 4 થી 5 વખત નોટિસ આપી, કંઈ નિરાકરણ આવ્યું નથી. લગભગ કરોડ ઉપર ભરવાનું આવે છે. ખેડાના કપડ મજૂરો નાના બાળકો માટે રતવાની દવાના નામે વિના પરવાને દવા બનાવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની ટીમે ડોક્ટર સોનીના દવાખાનામાં તપાસ કરી 160 બોટલ સહિત કુલ ₹66,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. વિટામિન બી કોમ્પ્લેક્સમાંથી પ્રવાહી રિપેક કરી પોતાના લેબલથી વેચાતું હોવાનો ખુલાસો થયો છે. નમૂનાઓને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાગબારાના 12 ગામોના આદિવાસી ખેડૂતો જમીન અધિકારની લડતમાં સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે. જોઈએ વધુ વિગત સાથે ખાસ અહેવાલ. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના 12 ગામોમાં જંગલ જમીનના ખેડાણને લઈને આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. વન વિભાગ દ્વારા ખેડૂતોને ખેતરમાં ખેડાણ કરતા અટકાવવામાં આવતા આદિવાસી ખેડૂતો પોતાના જ ખેતરોમાં અચોક્કસ મુદ્દતના ધરણા પર બેઠા છે. ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોએ રાતભર ખુલ્લા આકાશ નીચે રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો 14 થી 15 ગામના જે ખેડૂતો એ 20 વર્ષથી આ જંગલ ખાતાની જમીન ખેડતા આવ્યા છે અને એ 20 વર્ષથી ખેડે છે. એમના પાસે અનેક રીતના પુરાવા છે. ટ્રાઇબલ સપ્લાયમાં પણ કેટલાક પત્રો પડેલા છે. અને બીજું આ જે ખેડાણ જે કરે છે એનાથી પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવી કે 20 વર્ષથી ખેડાણ કરે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાએ ખોટા બહાના કાઢી અને આમને જંગલ જમીન ખેડતા રોક્યા છે. 2 વર્ષ પહેલાં પણ અમે જે તે સમયના વનમંત્રી મુકેશભાઈ પટેલને મળ્યા હતા આ વિસ્તારના આગેવાનો સાથે, તો એમને પણ પ્રયત્નો કર્યા. આ સમગ્ર મામલે ભરૂચ અને નર્મદાના સાંસદ મનસુખ વસાવા ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. મનસુખ વસાવાએ ધરણા સ્થળે પહોંચીને ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને વન વિભાગની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આદિવાસી ખેડૂતોના જમીન અને વન અધિકારોનું રક્ષણ કરવાની માંગ સાથે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. મનસુખ વસાવાએ ખેડૂતોને પોતાના હક
અને અધિકાર માટે કાયદેસર તથા અહિંસક રીતે લડત ચાલુ રાખવાની હાકલ કરી છે. સાથે જ તેમણે તંત્ર અને આદિવાસી ખેડૂતોને વર્ષોથી ખેતી કરતા આવતા ખેતરોમાં ખેતી કરવા દેવા અને જંગલ જમીનના વહીવટી હદ અંગેનો વિવાદ વહેલી તકે ઉકેલવાની માંગ કરી છે. હાલ 12 ગામોના ખેડૂતોનું આંદોલન યથાવત છે અને સમગ્ર મામલે મનસુખ વસાવાના સમર્થનથી આદિવાસી ખેડૂતોના લડતને વધુ વેગ મળ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જૂનાગઢના માંગરોળ તાલુકામાં ગેરકાયદેસર ખનનના આક્ષેપો સામે આવ્યા છે. શીલ, ખોડાદા, દિવાસા સહિતના ગામોમાં ગૌચર જમીન પણ ખાણો ધમધમતી હોવાની ફરિયાદો ઉઠી છે. વારંવાર રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા તંત્ર સામે સવાલો ઉભા થયા છે. ગેરકાયદેસર ખનન સ્થળે વીજ જોડાણ મળ્યું હોવાના પણ સવાલ વચ્ચે સ્થાનિકોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભાવનગર નજીક બુધેલ ગામે 2 પરિવારો વચ્ચે માથાકૂટ બાદ મારામારીની ઘટના બની છે. અગમ્ય કારણોસર બંને પરિવારો વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ મહિલાઓ અને પુરુષો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બનાવને લઈને સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી રહી છે. અરવલ્લીના શામળાજી ખાતે ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માજી સૈનિકો અને વીર નારીઓની વિવિધ સમસ્યાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવત ઉપસ્થિત રહ્યા હતા. માજી સૈનિકોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રોજ શામળાજી ખાતે અરવલ્લી જિલ્લાની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટિંગનું ઉદ્દેશ્ય અમારા જે માજી સૈનિકોના પ્રશ્નો છે એ પ્રશ્નોનું જે નિરાકરણ નથી થયું એ નિરાકરણ થવા માટેની આગળની રણનીતિ તેમજ અન્ય જે માજી સૈનિકો અને વીરનારીઓની સમસ્યાઓ છે એનું સમાધાન માટે આજની આ મીટિંગનું આયોજન કરેલ છે. કયા કયા મુદ્દાઓ છે? આ મુદ્દાઓમાં ખેતીની અને પ્લોટિંગની જમીન છે, અન્ય જે અનામત માજી સૈનિકોને આપવામાં આવે છે એના પ્રશ્નોનું નિરાકરણ નથી થયેલું, અન્ય બીજા મુદ્દાઓ છે એ સામાજિક મુદ્દાઓ એના નિરાકરણ થયેલું નથી. એ તમામ મુદ્દાને આમાં આવરી લેવામાં આવ્યા. સાબરકાંઠાના ગ્રોમોર કેમ્પસમાં સફાઈ કર્મીને 10 થી 12 ફૂટ ઊંડી ગંદી ગટરમાં ઉતારવા દબાણ કર્યાનો આક્ષેપ થયો છે. ફરજમાંથી કાઢી મૂકવાની ધમકી આપ્યાનું પણ સામે આવ્યું છે. સફાઈ કર્મીએ ગટર મશીનરીથી સાફ કરવાની માંગ કરી હતી. સમગ્ર મામલે ગામભોઈ પોલીસે ટ્રસ્ટી પલક પટેલ સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીની ધરપકડ માટે વધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ ભુજ એલસીબીએ માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરી પરિવારના દેશી બનાવટનો બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. વરનોરા ગામ નજીક તળાવ પાસે બાવળની જાળીમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા સબીર અબ્દુલ મમનને પોલીસે ઝડપી લીધો છે. તેની પાસેથી ₹1,000ની સિંગલ બેરલ દેશી બંદૂક મળી આવતા પોલીસે તેને કબજે કરી હતી. હથિયાર અંગે કોઈ પાસ કે પરવાનગી ન મળતા માધાપર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે અન્ય એક આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે. તો ગાંધીનગરથી મહત્વના સમાચારની વાત કરીએ. પેથાપુરમાં સગીરના દુષ્કર્મ બાદ તેનો મોતનો મામલો છે સામે આવ્યો છે. સગીરા દુષ્કર્મ બાદ મોતનો મામલો ગાંધીનગરથી મળી આવ્યો છે. મહત્વના સમાચાર છે. સગીરા સાથે દુષ્કર્મ મામલે ગુનો નોંધાયો છે. ત્યારબાદ તેનું મોત થયાનો મામલો સામે આવ્યો છે. તારીખ 6 ઓગસ્ટે હોટેલમાં સંબંધ બંધાયાનો ખુલાસો છે તે સામે આવ્યો છે. સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. તારીખ 7 ઓગસ્ટે પોલીસને સમગ્ર મામલે માહિતી મળી હતી, જેને લઈને પોલીસે પોતાની તજવીજ આગળ વધારી હતી. મોડી રાત્રે સગીરાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે, જેને લઈને સગીરાના પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ રહ્યો છે. વાત કરીએ સમાચારની તો સેક્ટર 16ની હોટલમાં સમગ્ર ઘટના બની હોવાનો ખુલ્લો છે. સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજ્યું હતું. પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ સમગ્ર મામલે ગુનો પણ નોંધાયો છે. વધતા હેલ્થ કોમ્પ્લિકેશન્સના કારણે ગઈકાલે મોડી રાત્રિ છોકરીનું નિધન થઈ ગયું છે અને આજે એનો ફોરેન્સિક પેનલ પીએમ પણ કરાવવામાં આવ્યું છે. આમાં પ્રાથમિક દ્રષ્ટિએ મલ્ટિપલ ઓર્ગન ફેલિયર જેવી માહિતી મળવામાં આવી છે અને ડૉક્ટર દ્વારા ફોરેન્સિક પેનલ પીએમમાં અલગ અલગ સેમ્પલ્સ FSL ની રિપોર્ટ માટે પણ લઈ લીધા છે.
જો FSLની રિપોર્ટ આવશે એના પછી અમે આગળની કાર્યવાહી હાથ ધરી. તો અમરેલીથી મહત્વના સમાચારની વાત કરીએ. બગસરામાં 4 સિંહોના ધામા છે તે સામે આવ્યા છે. સિંહો લટાર મારતા જોવા મળ્યા છે. અમરેલીથી વાત કરીએ. બગસરા પંથકમાં 4 સિંહો દ્વારા ધાવા નાખવામાં આવ્યા છે. સુડાવડ ગામની સીમમાં 4 સિંહો દેખાયા છે. પરિવાર સાથે બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે. લીલીછમ હરિયાળી વચ્ચે સિંહોનું મારણ છે તે પણ સામે આવ્યું છે. 4 સિંહો મારણ આરોગતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સમગ્ર મામલો બગસરા પંથકથી સામે આવી રહ્યો છે. થોડા દિવસે સિંહોના અદ્ભુત દ્રશ્યો છે તે સામે આવ્યા છે, જે મોબાઈલમાં કેદ થયા છે અને મારણ કર્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો હવે નજર કરીશું ફરી અન્ય સમાચાર પર. તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હોસ્ટેલના બંધ રૂમમાં 30 વર્ષીય ડોક્ટર હર્ષ પંડ્યાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તબીબી નિયમિત ફરજ નિભાવતા હાજર ન રહેતા તપાસ હાથ ધરાઈ હતી, જ્યાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તબીબના મોતનું સાચું કારણ જાણવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા આંતરિક કમિટીની રચના કરવામાં આવી છે. એમને આજે સવારે મતલબ જાણ થઈ અમને 8 વાગ્યાની આસપાસ એમને આપઘાત કર્યો છે. તમે એને મિત્ર છો કઈ રીતે તમે એને એટલે મળ્યા કાલે? એટલે અમે નથી મળ્યા, અમારો વિભાગ અલગ છે. એમનો માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ છે. તેમના જે સાથીદાર મિત્રો હોય છે, બીજા સાથીદાર તબીબો કલીગ્સ જે હોય છે, એમનો કોલ આવ્યો હતો કે આવું આ રીતના ઘટના થઈ છે તો તમે ફોરેન્સિકમાંથી કોઈ આવીને મતલબ જોઈ લો. અમારી સંસ્થા માટે અને કોલેજ માટે ખૂબ જ દુઃખદ બાબત છે અને સમાજ માટે પણ ખૂબ દુઃખદ બાબત છે, કારણ કે આજે એક વિદ્યાર્થી પીજીમાં પ્રથમ વર્ષીય જે છે એના દ્વારા આ પ્રમાણેનું કાર્ય કરવામાં આવ્યું હોય એનાથી વિદ્યાર્થીને પોતાને, એના કુટુંબને, સમાજને, સંસ્થાને, તમામને એક શોકનું વાતાવરણ છે. સુરત શહેરની 9 સિવિલ હોસ્પિટલમાં પીજી હોસ્ટેલમાં 10મા માળે એક જે ડૉક્ટર સુસાઇડ કર્યું છે. ખાસ કરીને વાત કરીએ તો ડૉક્ટર છે જે કોઈ ડિપ્રેશનમાંથી માનસિક જોઈ શકાય છે, જે હિસાબે જે ડૉક્ટરની રૂમમાં રૂમ નંબર 1005 જે 10મા માળે ડૉક્ટરે સુસાઇડ કર્યું છે. ખાસ કરીને જે 15 થી 20 મિનિટ સુધી જે એમના દોસ્ત એ જે રૂમ ખોલવાનો ટ્રાય કર્યો હતો, જે એમને મિત્ર છે પણ એ નહીં મળતા ત્યારબાદ તોડી દેવામાં આવશે. ખાસ કરીને જે ન્યૂ સિવિલ હોસ્પિટલને વોર્ડન છે, જે રેસિડેન્ટ ડૉક્ટર છે, જેના કારણે આપઘાત કર્યો છે. ખાસ કરીને જો વાત કરીએ જે હોસ્ટેલ બિલ્ડિંગ નંબર બીમાં રૂમ નંબર 1005માં રેસિડેન્ટ ડૉક્ટરે કર્યો આપઘાત ને હર્ષ પાંડવ નામને રેસિડેન્ટ ડૉક્ટર છે અને ફાંસો ખાઈ કર્યો આપઘાત કર્યો છે. બનાવને જાણ થતાં જે ખટોદરા પોલીસ સ્ટેશને ઘટના પર પહોંચી જાય છે. હર્ષ પાંડવ છે જે 30 વર્ષનો છે. કયા કારણસર આપઘાત કર્યો છે એની હજી હાલ તપાસ ચાલે છે, પણ ખાસ કરીને વાત કરી છે જે એમના ઘટનાની જાણ થતાં જે હોસ્ટેલને બીજા દોસ્તો છે, પહોંચી ચૂક્યા છે અને તમામ લેબમાં મોટી સંખ્યામાં લોકો અહીં છે. સમગ્ર મામલે ખટોદરા પોલીસ સ્ટેશન તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.